મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। जो गई काले आपणे बे सिद्धांत की बात करी। एक द ब्रोगली नो तरंग कण द्वैतवाद जे द्रव्य माटे तेने रजू कर्यो तो एने शुं कह्युं तो प्रत्येक गतिशील कण तरंग प्रकृति पण धरावे। प्रत्येक गतिशील कण तरंग प्रकृति पण धरावे। ए सिद्धांत जे छे ए स्थूल पदार्थों એટલે મોટા પદાર્થો માટે એ લાગુ પાડી શકાતો નથી। કેમ કે એમાં તરંગ લંબાઈ લેમ્ડા જે છે એ ખૂબ મોટી મળે। તરંગ લંબાઈ લેમ્ડા જેને કારણે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/mv એટલે m વધારે થાય મિત્રો। m વધારે થાય એટલે લેમ્ડા શું બને અત્યંત સૂક્ષ્મ બને। લેમ્ડા અત્યંત સૂક્ષ્મ કે જેને માપી શકાય નહીં માટે આવા સ્થૂળ પદાર્થો ભારે પદાર્થો છે એમાં तरंग प्रकृति જોવા મળશે નહીં એવો અર્થ। પણ ઇલેક્ટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ કે એવા સૂક્ષ્મ કણો હોય તો એમના માટે આ દ બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પાડવો પડશે। એમાં પણ આપણે જોઈ ગયા હતા લેમ્ડા સુધી। ચલો એ જ રીતે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈ ગયા મિત્રો। એમાં આપણે બે ઉદાહરણ લીધા હતા। એકમાં 1 મિલીગ્રામ દળ ધરાવતો પદાર્થ જે સ્થૂળ પદાર્થ કહેવાશે ભારે પદાર્થ કહેવાય તેની સાપેક્ષમાં બીજામાં ઇલેક્ટ્રોન માટે ગણતરી કરેલી। ઇલેક્ટ્રોન માટે આપણે ડેલ્ટા x ડેલ્ટા v બરાબર શું લીધું તો 10⁻⁴ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ। યાદ કરો આપણે આવું લીધું હતું। આમ તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત જે છે એ આ રીતનો છે। યાદ કરાવી દઉં છું ડેલ્ટા x m ડેલ્ટા v જેને ડેલ્ટા p એવું પણ કહી શકાય। m ડેલ્ટા v બરાબર શું હતું તો h/4π। ચલો હવે આ m છેદમાં લઈ ગયા એટલે હવે આવું થાય ડેલ્ટા x ડેલ્ટા v બરાબર h/4π m। જેમાં ઇલેક્ટ્રોન માટે આપણે ઊર્જા इलेक्ट्रॉन માટે જે છે m નું મૂલ્ય 9.1 ગુણ્યા 10⁻31 કેજી લીધું હતું। આ બધી વેલ્યુઓ મૂકી અને આની વેલ્યુ શોધી કાઢી। એ વેલ્યુ કેટલી થઈ ગઈ તો 10⁻⁴ પછી લીધું તો મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ બરોબર। ચલો હવે આપણે માનો કે એવા ઇલેક્ટ્રોનનું સ્થાન અત્યંત ચોકસાઈપૂર્વક નક્કી કરવું છે। इलेक्ट्रॉन स्थान ચોકસાઈ પૂર્વક નક્કી કરીએ તો એમાં ડેલ્ટા x જે સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા છે એ 10⁻8 લઉં છું। માનો કે 10⁻8 આ વેલ્યુ તો હવે ડેલ્ટા v શોધવો હોય તો શું થાય મિત્રો ડેલ્ટા v બરાબર આ 10⁻4 અપોન આ ડેલ્ટા x આવે। डेल्टा x ની કિંમત બોલું છું ડાયરેક્ટ 10⁻8 લઈએ છે આપણે તો આ ઉપર જશે તો બરાબર થઈ જશે 10⁴। હવે 10⁻4 થઈ ગયો મિત્રો। ડેલ્ટા v છે એટલે એનો એકમ થશે મીટર સેકન્ડ ઇન્વર્સ। તો આ રીતે વેગમાં થતો ફેરફાર ખૂબ જ મોટો મળે। આમ સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા x આપણે ઘણી નાની પસંદ કરીએ છીએ તો સામે વેગમાં અનિશ્ચિતતા ખૂબ મોટી થઈ જાય છે। તો આમ આવા સૂક્ષ્મ કણો માટે સ્થાન અને વેગ અથવા સ્થાન અને વેગમાન બંને એકસાથે અત્યંત ચોકસાઈપૂર્વક આપણે નક્કી કરી શકતા નથી અને માટે આ જે સિદ્ધાંત છે એ દ બ્રોગલીના સિદ્ધાંતની આ ફળશ્રુતિ આ હાઇઝનબર્ગના સિદ્ધાંતની ફળશ્રુતિ કહેવાશે મિત્રો। હવે આપણે એને કારણે આવા સૂક્ષ્મ કણો માટે આપણે કોઈ પણ પરિપથ નક્કી કરવો હોય એટલે કે એમનું સ્થાન અને તેમના વેગ બંને
એક સાથે નક્કી કરવા હોય તો ક્યારે શક્ય નહીં બની શકે એ આ હાઇઝનબર્ગનો સિદ્ધાંત દર્શાવે છે. એની પર આધારિત બે દાખલાઓ છે, એના ઉપર જઈએ છે મિત્રો. કોયડો 2.15 છે. કોયડો 2.15 તો એમાં આ રીતનું છે. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી હશે. ચલો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ગતિમાં અનિશ્ચિતતા કયું છે? આપણે ગતિ એટલે વેગ, તો આપણે ડેલ્ટા v શોધવાનો રહ્યો મિત્રો. ચલો તો એમાં ડેલ્ટા v સૂત્ર કરતા બનાવી દઈએ. તો ડેલ્ટા v બરાબર આ x પણ અહીં આવે જુઓ, તો h upon 4 pi m into x ડેલ્ટા x. ચલો હવે આ h એટલે મેક્સ પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. ચલો એમાં એકમ પેલો લખું છું જૂલની જગ્યાએ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ (10⁻2 into સેકન્ડ upon. ચલો 4 into pi બરાબર 3.14. ચલો અહીંયા ઇલેક્ટ્રોન માટે કયું છે? આપણે ફોટોન કયો છે? સોરી, ફોટોન. અને ફોટોન જે છે એનું દળ ઇલેક્ટ્રોન જે છે એનું દળ લઈશું તો એ કેટલું થવાનું? તો 9.1 ગુણ્યા 10⁻31 kg ઇન્ટુ. ચલો ત્યાં આગળ આપણને 10 એંગસ્ટ્રોમ જે આપ્યું છે ડેલ્ટા x કેવા છે? એંગસ્ટ્રોમ માં છે મિત્રો, એને આપણે એમપીએસ માં ફેરવવું પડશે. 10 એંગસ્ટ્રોમ આપેલું છે 0.1 એંગસ્ટ્રોમ એટલે શું થઈ જાય? 0.1 ગુણ્યા 10⁻8. આ મીટરમાં ફેરવી દીધું, આપણે એમપીએસ કરી દીધું. આપણને આ કોયડામાં ડેલ્ટા x બરાબર આપ્યું છે 0.1 એંગસ્ટ્રોમ, તો બરાબર 0.1 ગુણ્યા 10⁻10 મીટર થઈ ગયું મિત્રો. ચલો તો આ બધાનું સાદુરૂપ કરી લઈએ. આ kg ઉડી જશે. આ જે 0.1 ગુણ્યા 10⁻8 આ મીટરમાં છે, ડેલ્ટા x એટલે સ્થાન છે. આ મીટર સ્ક્વેર એટલે એક બાદ થઈ જશે મિત્રો, આમાં બાદ થઈ જશે. એટલે હવે શું આવશે એમાં? તો એમાં આવશે હવે જુઓ આપણે જવાબ જે થશે એ kg પછી મીટર સ્ક્વેર પછી આ 10⁻10 છે, 8 નહીં 10⁻10. ચલો તો હવે kg આપણે ઉડાડી દીધું. આ m ઉપર જશે એટલે m એકલો ઉપર બાકી રહેશે, આ s ઇન્વર્સ બાકી રહેશે, બરોબર. ચલો આનો જવાબ થાય છે એ 0.579 ગુણ્યા 10⁻7 મીટર પછી શું થશે? વેગ છે આ એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ. આપણે એટલે એક આંકડા પછી દશક ચિહ્ન લેવું હોય તો 5.79 ગુણ્યા 10⁻6. આપણે એક મોટો બનાવ્યો, એક નાનો બને મીટર સેકન્ડ ઇન્વર્સ. આ એક થઈ જશે મિત્રો. આ જવાબ થઈ ગયો કોયડો 2.15. ચલો બીજો છે કોયડો 2.16. ચલો એની વાત કરીએ. કોયડો 2.16. ચલો એમાં આવું કહ્યું છે એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. દળ એટલે આપણને એમ આપી દીધું છે 40 ગ્રામ શબ્દ આપ્યો છે. આપણે એમટીએસ માં ફેરવી દઈએ તો 40 ગુણ્યા 10⁻³ kg થશે મિત્રો. એમટીએસ માં લઈશું એટલે kg. જો વેગ 2% ની ચોકસાઈથી માપી શકાય. ચલો એનો વેગ આપ્યો છે 45 મીટર પર સેકન્ડ, પણ પછી એવું કહ્યું છે વેગ 2% ની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. હવે વેગ માટે આપણે આવું લેવું પડશે 2% શબ્દ વાપર્યો છે. ટકા કેટલા ઉપર મિત્રો લેવાય? તો 100 ઉપર. તો આપણે એવું લખવું પડે કે જ્યારે વેગ 100 હોય તો ડેલ્ટા v બરાબર 2. અર્થ એવો થાય ડેલ્ટા v એટલે વેગમાં જોવા મળતી અનિશ્ચિતતા એ 2. માટે
અહીંયા આપણને 45 આપેલો છે 45 અહીંયા એકમ નથી લખ્યો મેં પણ મીટરમાં સેકન્ડ હોય તો એ કેટલું તો હવે શું થઈ જશે મિત્રો 45 ગુણ્યા 2 ભાગ્યા 100 45 ગુણ્યા 2 ભાગ્યા 100 થઈ જશે બરોબર ને એટલે હવે 0.9 મીટર સેકન્ડ ઇન્વર્સ ચલો આપણી પાસે આ ડેલ્ટા v આવી ગયું મિત્રો ડેલ્ટા v બરાબર આટલું થઈ ગયું હવે આપણે શોધવું છે ડેલ્ટા x તો આ અહીંયા રાખવું પડે આ અહીંયા આવે મિત્રો તો ડેલ્ટા x આ બાજુ રાખીએ ચલો તો આવું થશે ડેલ્ટા x બરાબર x upon 4 pi m into ડેલ્ટા v ચલો x ની કિંમત જે છે આપણે ફિક્સ કેટલી મૂકીશું તો ડેલ્ટા x બરાબર 6.626 ગુણ્યા 10⁻34 kg મીટર સ્ક્વેર સેકન્ડ -2 into s upon 4 pi 4 into 3.14 into ચલો m અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું દળ આ લીધું તે લેવું પડશે આ વોલ્ટ છે દળો છે મિત્રો વોલ્ટનો ઇલેક્ટ્રોન નથી હા એટલે -3 આ કેજી વોલ્ટનો દળો છે એનું દળ છે ડેલ્ટા v બરાબર આપણે આ જે તાર્યું એ કેવા છે મિત્રો આ નહીં પછી 45 એ કેટલા એવું આપણે લીધું આ આપણે અનિશ્ચિતતા એવું કહી દઉં છું અનિશ્ચિતતા બરાબર તો ડેલ્ટા v આ કેવા છે 0.9 મીટર સેકન્ડ ઇન્વર્સ ચલો હવે આ કેજી કેન્સલ થઈ જશે આ મીટર એક આની સાથે કેન્સલ થઈ જશે આ ઉપર જશે સેકન્ડ ઇન્વર્સ એટલે આ સેકન્ડ આની સાથે ઉડી જશે તો બરાબર હવે એનો જવાબ થાય છે મિત્રો એ 1.46 ગુણ્યા 10⁻33 1.46 ગુણ્યા 10⁻33 મીટર ફરીથી બોલું છું એનો જવાબ થયો 1.46 ગુણ્યા 10⁻33 મીટર હવે આ બંને કોયડાઓ આપણા માટે ઉપયોગી છે આગળની ચર્ચામાં હું શું ધ્યાનમાં લઉં છું ધ્યાન રાખજો જ્યારે આપણે આ કોયડાની વાત કરી તો તેમાં આપણે ઇલેક્ટ્રોન લીધું છે જુઓ મિત્રો તો ઇલેક્ટ્રોન સૂક્ષ્મ ગતિશીલ દ્રવ્યકણ છે માટે એના વેગમાં થતો ફેરફાર જે છે એ ખૂબ મોટો છે જુઓ વેગમાં થતો ફેરફાર ખૂબ મોટો છે જેને અવગણી શકાય નહીં ચલો એટલે ઇલેક્ટ્રોન માટે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે લાગુ પાડવો પડે જ્યારે આ જે છે ગોલ્ફનો દડો છે એ મોટો દ્રવ્યકણ થયો જુઓ મિત્રો એનું દળ ઘણું વધારે કહેવાય આની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનના દળની સાપેક્ષમાં આ સૂક્ષ્મ દળીય પદાર્થ કહેવાય જ્યારે આ સ્થૂળ દળીય સ્થૂળ એટલે મોટો વધુ દળ ધરાવતો પદાર્થ છે તો એને માટે ડેલ્ટા v વેગમાં થતો ફેરફાર અત્યંત સૂક્ષ્મ મળે છે માટે ભારે પદાર્થો માટે આપણે જે બાબત છે ભારે પદાર્થો માટે આપણે અનિશ્ચિતતાના સિદ્ધાંતનો ઉપયોગ ન કરીએ તો ચાલે પણ સૂક્ષ્મ પદાર્થો માટે ફરજિયાત લાગુ પાડવો જ પડે અને તેથી આ બાબત જે છે એ બોરના સિદ્ધાંતમાં સમજૂતીમાં કેટલીક નિષ્ફળતા જોવા મળી એના માટે આ જવાબદાર છે એટલે હવે આવીએ છે બોર નમૂનાની નિષ્ફળતાના કારણો શું છે તે બોર સિદ્ધાંતમાં એવું સ્વીકારી લીધું હતું કે કેન્દ્રની આસપાસ નિશ્ચિત ત્રિજ્યા r વાળા વર્તુળાકાર માર્ગ એટલે કે પથ જેને આપણે કક્ષા કહેતા હતા એના ઉપર જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એટલે અર્થ એવો થયો કે તેનો વેગ અને તેનું સ્થાન બંને અત્યંત ચોકસાઈપૂર્વક આપણે ગણતરી કરી છે એવું બોર સિદ્ધાંતને આધારે કહી શકાય પરંતુ આપણે આ જોઈ ગયા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તો એ જોતા એવું માલુમ પડે છે કે જે ઇલેક્ટ્રોન છે એ તો અત્યંત સૂક્ષ્મ ગતિશીલ દ્રવ્ય કણ છે પરંતુ એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે બોર સિદ્ધાંતમાં તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લેવામાં આવી નહોતી
આ એક બાબત. બોર સિદ્ધાંતમાં તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લેવામાં આવી નહોતી. બીજું, બોર સિદ્ધાંતની અંદર જે છે એ ઇલેક્ટ્રોનનો પથ નિશ્ચિત સ્વીકારી લેવામાં આવેલો છે, જે હાઇઝનબર્ગના સિદ્ધાંતને અનુસંગત નથી. તો આ બે બાબતો જે છે એટલે અર્થ એવો થશે કે બોર સિદ્ધાંતમાં દ્રવ્ય કે ઇલેક્ટ્રોન એ દ્રવ્ય છે, તો ઇલેક્ટ્રોન દ્રવ્ય એ કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવે છે. દ્વૈતવાદ એને ધ્યાનમાં લેવામાં આવ્યો નહોતો. એ જ રીતે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ એમાં નજરઅંદાજ કરવામાં આવ્યો હતો અને માટે બોર સિદ્ધાંત જે છે એ નિષ્ફળ નીવડ્યો. આપણે આવા જે નિષ્ફળતાને કારણે ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંત પર હવે જઈએ છીએ. તો એમાં સરખામણી કરીએ છીએ તો ન્યૂટનની ગતિના જે નિયમો છે એ નિયમો એને માટે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર કહેવાય. ચિરસમ્મત શબ્દ છે, ચિરસમ્મત યંત્રશાસ્ત્ર, જે ન્યૂટનના ગતિના નિયમો જે લાગુ પડે તે એ હંમેશા ભારે કણો માટે સંપૂર્ણપણે તેમના પ્રક્ષેપ પથ નક્કી કરી શકે છે. જેમ કે મારા હાથમાં માનો કે આ એક પથ્થર છે, હું એ પથ્થરને છોડી દઉં તો એ પથ્થર કેટલા સમયે ક્યાં પહોંચશે એ આપણે અત્યંત ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીએ છીએ. એટલે એનો પ્રક્ષેપ પથ નક્કી થઈ શકે છે, કારણ કે આ મોટો દ્રવ્ય કણ છે. એ જ રીતે બીજું ઉદાહરણ કહું તો સૂર્યની આસપાસ વિવિધ કક્ષાઓમાં જે ગ્રહો પરિભ્રમણ કરે છે એ ગ્રહો પણ ભારે પદાર્થો છે, માટે તેમની કક્ષાઓ પણ નિશ્ચિત હોય તે આપણે ગણતરી કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. ચિરસમ્મત યંત્રશાસ્ત્રનો ઉપયોગ ત્યાં થઈ શકશે મિત્રો. ન્યૂટનના ગતિના નિયમનો ઉપયોગ કરી અને ચોકસાઈપૂર્વક આપણે તેમના સ્થાન અને વેગ બંને નક્કી કરી શકીએ છીએ. પરંતુ એને બદલે ઇલેક્ટ્રોન છે, પરમાણુ છે કે અણુ છે, આવા સૂક્ષ્મ કણો માટે એમનો પ્રક્ષેપ પથ એ આપણે ન્યૂટનના ગતિના નિયમો દ્વારા નક્કી કરી શકીએ નહીં. તેને માટે આપણે જે દ બ્રોગલીનો સિદ્ધાંત છે એટલે કે દ્રવ્ય તરંગ કણ પ્રકૃતિ ધરાવે છે એ પણ ધ્યાનમાં લેવો પડશે, તેમજ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ ધ્યાનમાં લેવો પડશે. અને તેથી જ અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આસપાસ જે નિશ્ચિત ત્રિજ્યા એવો શબ્દ વાપરતા હતા એની અંદર જ પરિભ્રમણ કરે છે, એટલે જેને કક્ષા કહે છે એ એના ઉપરથી હવે હું શું બોલું છું એ ધ્યાન રાખજો. તેને બદલે એવું લેવું પડશે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભવિતતા એટલે ચોક્કસ ન થયો મિત્રો, મહત્તમ સંભવિતતા ધરાવતા વિસ્તારને કક્ષક કહે છે. તો હવે હું કક્ષકની વ્યાખ્યા ઉપર આવ્યો, એના પરથી કક્ષક શબ્દ આવશે. કક્ષક તો એને કહીશું કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવિતતા મહત્તમ હોય તેવા અવકાશીય વિસ્તારને કક્ષક કહે છે. કેન્દ્રની આસપાસ નો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવિતતા આ શબ્દ અગત્યનો છે. મહત્તમ હોય તેને કક્ષક કહે. જો કક્ષક કહે મિત્રો, કક્ષામાં શું હતું? નિશ્ચિત પથ જ હતો, જ્યારે એના મહત્તમ સંભવિતતા મળી આવવાની સંભવિતતા મહત્તમ હોય તેને કક્ષક કહીશું. તો આની ઉપર એના ઉપરથી જવું પડ્યું. ચલો હવે આ બાબત જે છે એ શ્રોડિંજર નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો, એના
સમીકરણના ઉકેલમાં એ મળતો હોય છે. આપણે જે અહીંયા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની વાત કરી એવું કહીશું કે જે વિજ્ઞાનમાં અત્યંત સૂક્ષ્મ કણો માટે જે છે અત્યંત સૂક્ષ્મ કણો માટે જે દ્રવ્ય છે એને દ્વૈતવાદ તેમજ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત બંનેનો ઉપયોગ કરવામાં આવે તે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખાશે. તો આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું, જેમાં શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે એક તો પહેલા આવું સમીકરણ રજૂ કર્યું હતું જે આપણી બુક્સમાં નથી. આ સ્પષ્ટ બોલું છું. શ્રોડિંજરનું તરંગ સમીકરણ કહું છું. પહેલા શ્રોડિંજરનું તરંગ સમીકરણ ચલો આ સમીકરણ આ રીતનું છે મિત્રો. ડેલ સ્ક્વેર બોલાય છે psi by del x square plus del square psi by del y square plus del square psi by del z square plus 8 pi square m upon h square e minus v psi બરાબર છે. આવું સૂત્ર મિત્રો શ્રોડિંજરે આપ્યું હતું. અહીંયા x y અને z જે મેં લીધા છે એ અવકાશમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંકો કહેવાય. એટલે કે x જે અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે, એનાથી ઇલેક્ટ્રોન કઈ દિશામાં કેટલા અંતરે છે એ દર્શાવે છે. આ આખું પદ જે છે એ દ્વિવિકલન છે, બે વખત વિકલન છે. x ને અનુલક્ષીને દ્વિવિકલન, y ને અનુલક્ષીને દ્વિવિકલન, z ને અનુલક્ષીને દ્વિવિકલન. ચલો આ m છે ઇલેક્ટ્રોનનું દળ છે, h મેક્સ પ્લાન્ક અચળાંક છે, આ ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા છે, આ v જે છે એ સ્થિતિ ઊર્જા જે વેગના સંદર્ભમાં છે. જ્યારે આ psi જે છે એ psi એક તરંગ વિધેય છે. psi તરંગ વિધેય છે જે સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સમાનતા ધરાવે છે. આપણે મિત્રો આગળ આવું જોઈ ગયા હતા. આ તરંગ કેવા છે? તો આ તરંગ હોય, આ મધ્યમાન સ્થાન છે, તો આ જે છે ને કહેવાય કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કેવા છે મિત્રો? તો એ psi એક તરંગ વિધેય છે જે આ સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સમાનતા ધરાવે છે, જે ગાણિતીય તરંગ વિધેય તરીકે આમ તો ઓળખાશે. હાઇડ્રોજન પરમાણુ પૂરતી વાત કરીએ તો શ્રોડિંજરે આવું સૂત્ર રજૂ કર્યું હતું. હેમિલ્ટોનિયન કારક h psi બરાબર e psi. આ જે છે એ હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજરે રજૂ કરેલું સમીકરણ છે. આ h જે છે હેમિલ્ટોનિયન કારક, ગાણિતીય કારક છે. આ સિમ્બોલ છે એનો આખો psi બરાબર e psi. psi એટલે શું? ફરીથી બોલું, આમાં પણ psi છે. એ psi એટલે સામાન્ય તરંગનો કંપ વિસ્તાર જે છે તે. હવે જ્યારે એનો ઉકેલ સંપૂર્ણપણે મેળવવામાં આવે ત્યારે psi સ્ક્વેર લેવામાં આવે છે. psi નું મૂલ્ય જે છે એ પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે. અહીંયા જે મેં ઉપરની તરફ લીધું એ psi પ્લસ પણ છે. આ નીચેની તરફ લઉં તો પણ કંપ વિસ્તાર કહેવાય, પણ એ psi જે છે માઈનસ કહેવાશે મિત્રો. આ psi માઈનસ, પેલો psi પ્લસ. તો psi નું મૂલ્ય પ્લસ કે માઈનસ હોઈ શકે છે, પણ psi સ્ક્વેર લઈશું તો હંમેશા પ્લસ થઈ જશે. ધનનો વર્ગ પણ પ્લસ થશે અને માઈનસનો વર્ગ પણ પ્લસ થશે. અને માટે psi સ્ક્વેર લઈએ તો એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવિતતા દર્શાવશે મિત્રો. psi સ્ક્વેર હંમેશા ધન હોય, જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવિતતા દર્શાવે છે. સંભવિતતા દર્શાવે છે, જેને આપણે કક્ષક તરીકે ઓળખાવીએ મિત્રો. મેં એની વ્યાખ્યા પહેલા કરી દીધી સ્પષ્ટ. psi સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવિતતા, જે કક્ષક તરીકે ઓળખાશે. કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં
ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવિતતા મહત્તમ હોય તેને કક્ષક કહે છે. ચલો આ શ્રોડિંગરનું તરંગ સમીકરણ, ત્યારબાદ આપણે હેમિલ્ટોનિયન કારક જે છે એની રજૂઆત કરી, એના ઉપરથી સાઈ સ્ક્વેર શું છે આપણે એ રજૂઆત કરી. શ્રોડિંગરનું આ તરંગ સમીકરણ આપણે જો ઉકેલ મેળવીએ તો તેના ઉકેલમાંથી 3 ક્વોન્ટમ અંક ઉત્પન્ન થાય છે, જે ક્વોન્ટમ અંક તરીકે ઓળખાય છે. ક્વોન્ટમ અંક. ચલો ક્વોન્ટમ અંકના કુલ 4 પ્રકાર છે, સમજો બરોબર. ક્વોન્ટમ અંકના કુલ 4 પ્રકાર છે, પણ શ્રોડિંગરે જે તરંગ સમીકરણ રજૂ કર્યું એના ઉકેલ માટે હાઇડ્રોજન પરમાણુ માટે જે સંપૂર્ણ સમજૂતી આપી શકે છે, અન્ય પરમાણુઓ માટે હું આયન નથી કહેતો, યાદ રાખજો. આ શ્રોડિંગરના તરંગ સમીકરણના જે ઉકેલ છે એના દ્વારા હાઇડ્રોજન પરમાણુ તેમજ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ જેવી કે આપણે He+, Li2+, Be3+, તો આપણે એને સારી રીતે સમજાવી શકાય છે, પણ વધુ ઇલેક્ટ્રોન, બહુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીઓ માટે શ્રોડિંગર સમીકરણ પણ સંપૂર્ણ નીવડતું નથી. એટલે બીજો એક ચોથો ક્વોન્ટમ અંક ત્યાર પછી ઉદ્ભવ્યો છે. શ્રોડિંગરના તરંગ સમીકરણના ઉકેલમાં 3 ક્વોન્ટમ અંકનો સમાવેશ થયેલો છે, જે n, l અને m તરીકે ઓળખાય છે. n, l અને m અથવા તો m, l તરીકે સાથે છે સિમ્બોલ તરીકે ઓળખાશે. ચલો એમાં n જે છે એને કહેવાશે મુખ્ય ક્વોન્ટમ અંક. n જે છે એને કહેવાશે મુખ્ય ક્વોન્ટમ અંક. મુખ્ય ક્વોન્ટમ અંક n. ચલો મુખ્ય શબ્દ વાપર્યો છે, અર્થ એવો થશે જે ક્વોન્ટમ અંક દ્વારા આપણને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની મોટા ભાગની માહિતી મળી શકે તેને મુખ્ય ક્વોન્ટમ અંક n કહે છે. ફરીથી બોલું છું, મુખ્ય એટલા માટે કહેવાશે કે જેની મદદથી આપણને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન વિશેની મોટા ભાગની માહિતી મળી રહે તેને મુખ્ય ક્વોન્ટમ અંક n કહે છે. ઇલેક્ટ્રોનની ઊર્જાનો મુખ્ય આધાર n ઉપર રહેલો છે. ઊર્જાનો મુખ્ય આધાર શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો, મુખ્ય આધાર, તો એ n ઉપર રહેલો છે. ચલો n એ કક્ષાના ક્રમ દર્શાવે છે. જો n બરાબર આપણે 1 2 3 4 5 6 પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આપણે આગળ આવી ગઈ તો n મુખ્ય ક્વોન્ટમ અંક કહેવાય. યાદ કરો કે કક્ષાના ક્રમ દર્શાવે છે, જેને કોષ તરીકે પણ ઓળખાવી શકાય. કોષ શબ્દ વાપરું છું તો આવું લખાશે K L M N O P. આ કોષ તરીકે ઓળખાય. K L M N આ બધા કેપિટલ લેટર્સ છે, ધ્યાન રાખજો. K L M N O P. તો આ રીતે કક્ષાઓના જે મુખ્ય ક્વોન્ટમ અંક છે કક્ષાઓના ક્રમ દર્શાવે છે, જે કયો કોષ છે એ પણ દર્શાવે છે, કયો કોષ છે એ પણ દર્શાવે છે. ઇલેક્ટ્રોનની ઊર્જાનો મુખ્ય આધાર પણ n ઉપર રહેલો છે. આગળ બોલું છું, જોજો, n પ્રકારની કક્ષામાં, n ક્રમ શબ્દ વાપરીશું, સોરી, n ક્રમની કક્ષામાં n પ્રકારની કક્ષકો, n પ્રકારની કક્ષકો આવેલી હોય છે. દાખલા તરીકે આપણે n બરાબર 1 લઈએ છે તો n બરાબર 1 તો ફક્ત એક જ પ્રકારની s એકલી જ કક્ષક. પહેલી કક્ષામાં ફક્ત એક જ કક્ષક. હવે પછી હું કક્ષક શું બોલું છું એ ધ્યાન રાખજો મિત્રો. કક્ષકોના આમ તો વિવિધ પ્રકાર છે, આપણે આગળ ઉપર વાત કરીએ છીએ. એ સ્મોલ લેટર છે, S P D F G H, પણ એ સ્મોલ લેટર છે. અહીંયા n ક્રમની કક્ષામાં n પ્રકારની કક્ષકો હોય છે. દાખલા તરીકે n બરાબર 1 લઈએ છે તો તેમાં
ફક્ત એક જ પ્રકારની કક્ષક હોય, એક જ પ્રકારની કક્ષક એવો શબ્દ વાપરું છું જેને કહેવાશે 1s. એક જ પ્રકારની કક્ષક. n બરાબર 2 લઈએ આપણે તો એ વખતે બે પ્રકારની કક્ષકો હોય, s પણ હોય અને p પણ હોય. બીજી કક્ષક p કહેવાશે. ચલો અહીંયા એને 2s અને 2p આવું લખું છું. તો એમાં બે કક્ષકો હોય 2s અને 2p. n બરાબર આપણે 3 લઈએ તો એમાં ત્રણ પ્રકારની કક્ષકો હોય જેને કહેવાય ત્રીજા ક્રમની s કક્ષક 3s બોલાય. એ ઉપરાંત ત્રીજા ક્રમની p કક્ષક 3p કહેવાય. ત્રીજા ક્રમની d કક્ષક 3d કહેવાય. તો n બરાબર 3 હોય ત્યારે ત્રણ પ્રકારની કક્ષક s p d, ત્રણ પ્રકારની કક્ષક. n બરાબર 4 લઈએ મિત્રો. હવે તમને ખ્યાલ આવી ગયો હશે જેટલો n એટલા પ્રકારની કક્ષકો. માટે આ ચોથા ક્રમની હું પહેલા આવું લખી દઉં જોજો s p d અને પછી કહેવાય છે f. s p d f એવી ચાર પ્રકારની કક્ષકો. એ બધી ચોથા ક્રમની હોવાથી કક્ષાનો ક્રમ 4 કહેવાય. એટલે 4s 4p 4d 4f આવું કહેવાશે મિત્રો. n ક્રમની કક્ષામાં n પ્રકારની કક્ષકો હોય છે અને કક્ષકોની સંખ્યા શબ્દ ઉપર આવું છું. કક્ષકોની સંખ્યા n². બીજો હવે લખું છું સાથે કક્ષકોની સંખ્યા બરાબર n². ચલો હવે કક્ષકોની સંખ્યા n² એટલે કે n નો વર્ગ કરવાનો મિત્રો. ચલો અહીંયા n બરાબર આ 1 છે. 1 નો વર્ગ 1 જ થવાનો છે. માટે આની કોઈ પેટા કક્ષક નથી મિત્રો. એની કોઈ પેટા કક્ષક નથી. ચલો હવે આની આપણે s ની વાત કરીએ. આ 2s છે એટલે એનો ફક્ત એક જ કક્ષક, આ કક્ષક કહું છું, એક જ કક્ષક. ચલો આ 2s તો એમાં પણ આપણે આ જે છે 2 નો વર્ગ લેવાનો. 2 નો વર્ગ અહીંયા 2 લખાય. 2 નો વર્ગ કેટલા થાય તો 4. 2 નો વર્ગ 4 એટલે આ 1s કક્ષક 1 છે અને p ના 3 પેટા પ્રકાર છે. આપણે આગળ ઉપર લઈએ છે એના p ના 3 પેટા પ્રકાર. એટલે 3 પેટા પ્રકાર આ થયા પેટા પ્રકાર અને આ 1. એટલે આ ટોટલ કક્ષકો કેટલી થઈ ગઈ તો 4. આ ટોટલ 4 કક્ષકો. ચલો ત્યારબાદ લઈએ n બરાબર 3 તો 3 નો વર્ગ. 3 નો વર્ગ એટલે શું થવાનું તો 9. ચલો એમાં s ની એક કક્ષક, p ની 3 કક્ષકો એટલે 4, d ની 5 કક્ષકો છે મિત્રો. આપણે આગળ ઉપર જોઈએ જ છે બધા પેટા પ્રકાર. 5 કક્ષકો એટલે 5 5 ને 3 8 8 ને 1 9. તો એમાં 9 પેટા પ્રકાર થવાના. 9 પેટા પ્રકાર. ચલો હવે n બરાબર 4 લઈએ છે તો 4 નો વર્ગ થઈ જાય મિત્રો. ચલો 4 નો વર્ગ એટલે કેટલા થઈ જવાના તો 16. તો એમાં કુલ 16 પ્રકારની કક્ષકો હોય. s ની 1, p ની 3 એટલે 4, d ની 5 એટલે 9 અને f ની 7 એટલે 16 કક્ષકો હોય મિત્રો. તો આમ મુખ્ય ક્વોન્ટમ જે છે એના ઉપરથી એક તો આપણે ઊર્જાનો મુખ્ય આધાર છે એટલે હાઇડ્રોજન પરમાણુ કે એક ઇલેક્ટ્રોન ધરાવતી કોઈપણ પ્રણાલીની ઊર્જા એ ફક્ત n પર જ આધારિત છે. ફક્ત n પર આધારિત છે. અન્ય પરમાણુઓ માટે n મુખ્ય આધાર છે. અન્ય પરમાણુઓ માટે n મુખ્ય આધાર છે પણ એ ઉપરાંત અન્ય ક્વોન્ટમ અંક પણ આધારિત છે. ચલો ઊર્જાનો મુખ્ય આધાર કક્ષાનો ક્રમ દર્શાવે, કોષ કયો છે એ દર્શાવે. આ બરોબર યાદ રાખવું પડશે મિત્રો. n ક્રમની કક્ષામાં n પ્રકારની કક્ષકો હોય છે. કક્ષકોની સંખ્યા n². હું તમને એમ કહું કે મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 3 છે તો તમે કહી શકશો કક્ષાનો ક્રમ 3 છે. બીજું શું કહી શકશો તો એમાં 3 પ્રકારની કક્ષકો હશે. કઈ કઈ તો s p d. ચલો તમે એ પણ કહી શકશો કે તેની અંદર જે છે એ n² પ્રમાણે કક્ષકોની સંખ્યા હોય. તો એમાં 3 નો વર્ગ એટલે કે 9. 9 કેવી રીતે તો s ની 1, p
p ની 3 d ની 5 એટલે ટોટલ 9 થશે. તો એ 9 કક્ષકો છે એ વર્ક થશે મિત્રો. તો આમ મુખ્ય ક્વોન્ટમ અંક ઉપરથી આપણને મોટા ભાગની માહિતી મળી રહેશે, માટે તેને મુખ્ય ક્વોન્ટમ અંક n તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ક્વોન્ટમ અંક ઉપર પણ હવે જોઈએ છે આપણે, ધ્યાન રાખજો. અન્ય ક્વોન્ટમ અંકમાં બીજો છે જેને કહીશું કક્ષીય કોણીય વેગમાન ક્વોન્ટમ અંક. કક્ષીય કોણીય વેગમાન ક્વોન્ટમ અંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમ અંક તરીકે ઓળખાતો હોય છે. એઝીમ્યુથલ ક્વોન્ટમ અંક. હવે આ જ બાબત જે છે હું અહીંયા ફરીથી ઝડપથી લખી દઉં છું, જોજો યાદ રાખજો. મુખ્ય ક્વોન્ટમ અંક, ક્વોન્ટમ અંક અથવા ક્વોન્ટમ નંબર n જેને કહેવું આપણે તે. ચલો બીજો લઉં છું હું હવે એમાં, એને કહીશું આપણે ગૌણ ક્વોન્ટમ અંક પણ કહેવાય. ગૌણ સબસિડરી ગૌણ ક્વોન્ટમ અંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ અંક. કક્ષક જે છે એની સાથે કોણીય વેગમાન સંકળાયેલો હોય એટલે કક્ષક કોણીય વેગમાન એવો શબ્દ પણ વપરાય છે. કક્ષક કોણીય વેગમાન, કોણીય વેગમાન ક્વોન્ટમ અંક. ચલો એને કોણીય વેગમાન ક્વોન્ટમ અંક, ક્વોન્ટમ અંક જેને સંજ્ઞા આપેલી છે l. અને ત્રીજો પણ સાથે લઉં છું, એને કહેવાશે કક્ષકીય ચુંબકીય, કક્ષકીય ચુંબકીય ક્વોન્ટમ અંક, ક્વોન્ટમ અંક અથવા ચુંબકીય શબ્દ આગળ વપરાય મિત્રો. ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ અંક જેની સંજ્ઞા છે m પણ સાથે l જોડવામાં આવે છે. ચલો હવે આની વાત સાથે હું જોડતો જઉં છું. જોજો n બરાબર 1 ત્યારે પ્રથમ કક્ષા કે કોષ કહેવાશે મિત્રો, કે કોષ. ચલો એ વખતે l ની કિંમત જે છે કેવી રીતે નક્કી થાય છે સમજાવો જોજો. એને માટેનું સૂત્ર છે l બરાબર 0 થી n - 1. જો અહીંયા સૂત્ર લખી દઉં છું પહેલા, ધ્યાન રાખજો. l બરાબર 0 થી n - 1, 0 થી n - 1. ચલો આવું સૂત્ર છે. જ્યારે આની અંદર જે છે એ આમાં l બરાબર m બરાબર 0 થી +or - l, 0 થી +or - l. એટલે અર્થ એવો થયો મિત્રો કે m નું મૂલ્ય l પર આધારિત છે, જ્યારે l નું મૂલ્ય n પર આધારિત છે. જો n બરાબર 1 પ્રથમ કક્ષા કે કોષ ત્યારે l ની કિંમત શું બનશે? આ કિંમત આપણે 1 મૂકવાની હવે, કારણ કે આ n છે. 1 ઓછા 1 એટલે 0, એટલે l ની કિંમત 0. આ એવું દર્શાવે છે કે s કક્ષક થાય, s કક્ષક જે પ્રથમ કક્ષાની હોવાથી 1s તરીકે ઓળખાશે મિત્રો, 1s. ત્યારે હું આના ઉપર પણ સાથે આવતો જઉં છું. જોજો એ છે કક્ષકીય કોણીય ક્વોન્ટમ અંક. આ જે છે એ કક્ષા જે છે એનો આકાર દર્શાવે, કક્ષકનો આકાર દર્શાવે. જ્યારે આ જે છે કક્ષકની દિશા, જેને દિક વિન્યાસ કહેવાય, અવકાશમાં કેવી રીતે ગોઠવાય છે તે દર્શાવે. ચલો હવે n બરાબર 2 લીધું તો દ્વિતીય કક્ષા આપણે આગળ જોઈ ગયા બધું, દ્વિતીય કક્ષા. ચલો એમાં l કોષ કહીશું. ચલો ત્યારે આ l ની કિંમત 2 લેવાની મિત્રો. 2 - 1 એટલે 1. l ની કિંમત 0 હોય ત્યારે એને s કહીશું, l ની કિંમત 1 હોય ત્યારે એને p કહીશું. આ બીજા ક્રમની છે માટે એને 2s કહેવાય, આ 2p કહેવાશે, 2p. ચલો આગળ વધું છું. જોજો અહીંયા લઈએ છે આપણે, આમાં 1s એક જ કક્ષક, 1s એક જ કક્ષક. ચલો આની અંદર આ 2s છે, એ વખતે l ની કિંમત આપણે 2, આમાં l ની કિંમત લેવાની 2. l ની કિંમત જે છે અહીંયા l ની કિંમત 0 છે, સોરી 0 l ની કિંમત. તો અહીંયા આપણે 0 લઈએ, આ પણ 0 થાય એટલે એક જ કિંમત 0, તો એ 2s જ છે.
ચલો એની સંખ્યા 1 કહીશું, સંખ્યા 1, હા સંખ્યા 1 2x. ચલો હવે આ 1 લઈએ છે, આ 1 લઈએ છે તો અહીંયા કિંમત મૂકો, અહીંયા 1 તો 0 થી પ્લસ ઓર માઈનસ 1 એટલે આ આવો થયો કે 0 કિંમત પણ હોય અને પ્લસ 1 પણ હોય અને માઈનસ 1 પણ હોય, આ ત્રણેય હોય મિત્રો. -1 0 +1 જેને આપણે px py pz એટલે દિશા થઈ, x દિશા, y દિશા, z દિશા માટે p ના ત્રણ પેટા પ્રકાર જે અહીંયા મેં લખ્યા હતા, ત્રણ પેટા પ્રકાર, એમાં એક px, બીજી py, બીજી pz કહેવાશે. તો એવી ત્રણ p કક્ષકો એટલે ટોટલ કક્ષકો કેટલી થઈ તો 4. આ 3 ને 4, આમાં ફક્ત એક જ કક્ષકની સંખ્યા લખી રહ્યો છું, ધ્યાન રાખજો. ચલો n બરાબર 3 લઈએ છે ત્યારે તૃતીય કક્ષા એટલે કે n પછી શું આવે m. ચલો હવે આ 3 લેવાનું, આ 3 - 1 એટલે 2 થયો મિત્રો, એટલે 0 1 અને 2. ચલો આ 0 એટલે s, આ 1 એટલે p, l ની કિંમતો છે, આ l ની કિંમત 0 એટલે s, l ની કિંમત 1 એટલે p, l ની કિંમત 2 એટલે d. આ બધી ત્રીજા ક્રમની હોવાથી એને આવું લખાય 3s 3p 3d. ચલો હવે હું આના ઉપર આવું છું તો આ l ની કિંમત 0 એટલે આ 0 એક જ કિંમત શક્ય બનશે, જે એવું દર્શાવે છે કે 3s નો એ કોઈ પેટા પ્રકાર નથી, એક જ કક્ષક છે. એમાં m ની કિંમત તો 0 જ કહીશું મિત્રો, આ m ની કિંમત 0. ચલો અહીંયા પણ આમ તો m ની કિંમત તો 0 કહેવાશે. ચલો હવે અહીંયા આ 1 છે તો પેલાના જેવું અહીંયા 1 મૂકવાનું એટલે +1 - 1 એટલે -1 0 +1 p ના ત્રણ પેટા પ્રકાર. ચલો હવે આવડી જાય મિત્રો, આ 2 છે તો અહીંયા કિંમત 2 મૂકી દેવાની. ચલો અહીંયા 2 મૂકીએ તો શું થવાનું, 0 થી પ્લસ ઓર માઈનસ 2 તો આવું થાય મિત્રો. જો -2 -1 0 +1 અને +2 આ d ના 5 પેટા પ્રકાર થયા, d ના 5 પેટા પ્રકાર 1 2 3 4 અને 5. ચલો 5 આ 3 આ 8 ને 9 તો આ ત્રીજા ક્રમની કક્ષામાં 9 કક્ષકો હોય મિત્રો, 9 પ્રકારની કક્ષકો હોય. ચલો છેલ્લે લઈએ છે n બરાબર 4 હોય ત્યારે એને કહેવાશે ચતુર્થ કક્ષા એટલે KLM પછી કેપિટલ N કહેવાશે મિત્રો, કેપિટલ N. ચલો એ વખતે અહીંયા શું શું કિંમતો શક્ય બનશે તો આ 4 તો અહીંયા 4 મૂકવાનું, આ સૂત્રો જ યાદ રાખવાનું. 4 - 1 એટલે 3 થશે મિત્રો, એટલે 0 પછી 1 પછી 2 અને 3. ચલો આ 0 એટલે s, 1 એટલે p, આ 2 એટલે d અને 3 એટલે f, 3 એટલે f. ફરીથી બોલું છું, l ની કિંમત 0 તો s કક્ષક, l ની કિંમત 1 તો p કક્ષક, l ની કિંમત 2 તો d કક્ષક, l ની કિંમત 3 તો f કક્ષક. ચલો અહીંયા જે છે ચોથા ક્રમની હોવાથી 4s 4p 4d 4f એવું કહી શકાશે મિત્રો. ચલો s નો કોઈ પેટા પ્રકાર નથી, m ની કિંમત 0 એટલે જ. ચલો આ જે છે એમાં ત્રણ પેટા પ્રકાર કયા કયા તો -1 0 +1 p ના ત્રણ પેટા પ્રકાર, d ના 5 પેટા પ્રકાર યાદ કરી લો કયા કયા તો -2 -1 0 +1 +2 તો d ના 5 પેટા પ્રકાર. f ના કયા કયા થશે, આ ત્રણ છે મિત્રો, અહીંયા ત્રણ મૂકી દેવાનું, +or -3 પણ 0 થી +or-3 એટલે અર્થ આવો થવાનો -3 -2 -1 0 +1 +2 +3. તો જુઓ મિત્રો -3 થી +3 0 આવવો જોઈએ, 0 થી -3 +3 -3 -2 -1 0 +1 +2 +3 એટલે આ 7 પેટા પ્રકાર થઈ ગયા, આ 7 પેટા પ્રકાર. d ના કેટલા હતા 5, p ના કેટલા હતા તો 3 અને s નો એક પેટા પ્રકાર.
કુલ કક્ષકો આમાં ગણો તો 7 ને 5 12 12 ને 3 15 ને 1 16. તો ચોથા ક્રમમાં 16 કક્ષકો છે મિત્રો, 16 કક્ષકો છે. એટલે અર્થ એવો થયો કે l ની કિંમત n દ્વારા મર્યાદિત થયેલી છે. l બરાબર 0 થી n 1 એવું સૂત્ર છે મિત્રો. l બરાબર 0 થી n 1 એવું સૂત્ર છે. હવે અહીંયા આપણે l ની કિંમતો મૂકતા જવાની, એ પ્રમાણે l મળી શકશે. l બરાબર 0 એટલે s કક્ષક, l બરાબર 1 એટલે p કક્ષક, l બરાબર 2 એટલે d કક્ષક, l બરાબર 3 એટલે f કક્ષક, l બરાબર જો 4 હોય તો sp df પછી g કક્ષક આવે. ચલો પછી l બરાબર 5 હોય તો ત્યારે sp df g h આવે. હવે જુઓ, જેમ આમાં 7 કક્ષકો થઈ તો એક આના માટે સૂત્ર છે 2l 1. કક્ષકોની સંખ્યા, પેટા કક્ષકોની સંખ્યા 2l 1. દાખલા તરીકે આપણે s કક્ષકની વાત લેવી છે તો l ની કિંમત 0 થઈ જાય એટલે 2 * 0 + 1 એટલે 1 જ થશે મિત્રો. ચલો p ની વાત લેવી છે તો l ની કિંમત 1 એટલે 2 * 2 + 1 એટલે 3 થઈ જાય મિત્રો. ચલો d ની વાત લેવી છે તો l ની કિંમત 2 એટલે 2 * 2 એટલે 4 + 1 એટલે 5. ચલો આપણે f ની વાત લેવી છે તો l ની કિંમત 3 થાય તો 3 * 6 + 1 એટલે 7. ચલો અહીંયા બોલો છો મિત્રો 2l + 1 મુજબ હવે બોલો 2l + 1 કરવાનું. l ની કિંમત 4 તો આ 4 * 8 નહીં 9 તો આમાં 9 પેટા પ્રકાર થશે. ચલો આની વાત કરીએ h ની તો l બરાબર 5 તો આ 5 તો 5 * 10 10 ને 11 તેમાં 11 પેટા કક્ષકો થાય મિત્રો. તો આ રીતે s માં કોઈ પેટા પ્રકાર નથી, p માં 3 પેટા પ્રકાર, d માં 5 પેટા પ્રકાર, f માં 7 પેટા પ્રકાર, l બરાબર 4 હોય ત્યારે g 9 પેટા પ્રકાર, l બરાબર 5 ત્યારે h કક્ષક કહેવાશે, ત્યારે 11 પેટા પ્રકાર કહેવાશે. આ રીતે n જે છે એ કક્ષાનું મુખ્ય ક્વોન્ટમ કહેવાશે. જ્યારે આ થોડી ઘણી ઊર્જા હાઇડ્રોજન સિવાયના તત્વો માટે ઊર્જાનો આધાર n + l ઉપર રહેલો છે. આ ઊર્જા માટેની વાત કરું છું, ધ્યાન રાખજો. હાઇડ્રોજન સિવાયના તત્વો માટે ઊર્જાનો આધાર n + l, પણ એમાં મુખ્ય n ઉપર આધારિત થોડો ઘણો આધાર l ઉપર પણ રહેલો છે. એટલે કે l બરાબર 0 1 2 3 એની કિંમતો કઈ છે એની ઉપર આધારિત રહેશે. એટલે આ જે છે l ની કિંમત 0 તો s કક્ષક જે ગોળાકાર છે l બરાબર p, l બરાબર 1 તો p જે ડબલ આકાર છે આ પણ ડબલ આકારની છે. f કક્ષકો બધી સંકીર્ણ છે. તો આમ ગૌણ ક્વોન્ટમ ઉપરથી કક્ષાનો આકાર જાણી શકાશે એમ કહી શકાશે. જ્યારે આમાં p ની 3 પેટા પ્રકાર મેં કહી તો px એટલે x દિશામાં એનો દિક વિન્યાસ હોય ગોઠવણી, py એટલે y દિશામાં એનો દિક વિન્યાસ, pz એટલે z દિશામાં એનો દિક વિન્યાસ. તો આ દિક વિન્યાસ દર્શાવે છે. આ પેટા કક્ષકો સહિત સંખ્યા આપણે લીધી. ઇલેક્ટ્રોનની સંખ્યા લેવી હોય તો કોઈ પણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે એટલે ગુણ્યા 2 કરી દઈએ. બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા લખું છું, જો ઇલેક્ટ્રોનની સંખ્યા તો બરાબર 2n² કહેવાય મિત્રો. ઇલેક્ટ્રોનની સંખ્યા 2n². તો એ મુજબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહે, બીજી કક્ષામાં 4 * 8 રહે, ત્રીજી કક્ષામાં 9 * 18 રહે, ચોથી કક્ષામાં 16 * 32 રહે. તો એ રીતે જુદી જુદી કક્ષાઓમાં વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન રહી શકે. તમે અત્યાર સુધી જે 10મા ધોરણ સુધી 2 8 8 એવું લખતા હતા એ બાબત અલગ હતી. એ શું છે હું હવે ડિટેલમાં આ ચેપ્ટરમાં આગળ ઉપર સમજાવીશ. પણ અત્યારે જે લીધું છે એ આ કક્ષકોની સંખ્યા છે જેને 2 વડે ગુણી દઈએ તો દરેક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે, જે 2n² સૂત્ર પરથી મળી શકે. જેમ કે ત્રીજી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન કેટલા તો 3 નો વર્ગ એટલે 10 9 * 18.
ચલો તો મિત્રો આજે આટલે સુધી રાખીએ છીએ.